Good morning, all. ચલો ગઈકાલે we were discussing about the media player. આપણે આખી એક મીડિયા પ્લેયરની ડિઝાઇન બનાવી હતી અને એના અલગ અલગ જે બટન્સ હતા એની ક્લિક ઉપર આપણે કઈ કઈ એક્ટિવિટીઝ કરતા હતા એના માટેનો કોડ જોયો હતો. ક્વિક રિવિઝન કરાવી દો ફટાફટ શું હતું એ. મારી પાસે આ એક ક્લાસ છે એન્ડ્રોઈડ બિલ્ડ મ્યુઝિક પ્લેયર એક્ટિવિટી કરીને, ને એ એક્ટિવિટીનું જે લેઆઉટ છે એ આવી રીતનું કંઈક છે. આ એક્ટિવિટીની અંદર મારી પાસે આટલા બટન્સ છે, ટેક્સ્ટ વ્યૂઝ છે. સૌથી પહેલું જે હેડિંગ દેખાય છે ત્યાં આગળ મારા સોંગનું જે નામ હશે એ ડિસ્પ્લે કરવા માટેનું ટેક્સ્ટ વ્યૂ છે. એની બાજુમાં એક બટન છે ધેટ વિલ બી શોઈંગ મી ધી લિસ્ટ ઓફ ધી સોંગ્સ, એટલે કે પ્લે લિસ્ટ ઓપન કરાવવા માટેનું બટન છે. એની નીચે જે ઇમેજ વ્યૂ છે એ ઇમેજ વ્યૂની અંદર મારું જે સોંગનું જે કવર, આલ્બમ કવર જે કહેવાય, કોઈ ઇમેજ દેખાડવી છે તો એના માટેનું છે. એની નીચે બીજા બે બટન છે, એક રિપીટ માટે છે, એક શફલ માટે છે. એની નીચે સીક બાર છે. સીક બારની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સોંગનું ડ્યુરેશન, મતલબ કે કેટલું સોંગ પ્લે થઈ ગયું અને ટોટલ સોંગ ડ્યુરેશન કેટલું છે, એ બે વસ્તુ દેખાડવા માટેની ટેક્સ્ટ વ્યૂ હોય. અને એની નીચે બીજા 5 બટન છે. જે સૌથી પહેલું છે ઇટ ઇઝ ટુ પ્લે ધ પ્રીવિયસ સોંગ, અત્યારના કરન્ટલી જે સોંગ વાગે છે એની પહેલાનું સોંગ પ્લે કરવા માટેનું. એની ને લાસ્ટ વાળું જે છે એ અત્યારના વાગે છે એની પછીનું, મતલબ કે નેક્સ્ટ સોંગ પ્લે કરવા માટેનું છે. એની પછી જે છે એ બે ફોરવર્ડ અને બેકવર્ડ, મતલબ કે તમારું કરંટ સોંગ છે એમાં તમારે અમુક ટાઈમ માટે આગળ ફોરવર્ડ કરાવવું છે અથવા બેકવર્ડ કરાવડાવવું, એના માટેના બે બટન છે. અને વચ્ચેનું છે ધેટ ઇઝ ફોર પ્લે એન્ડ પોઝ. આ તમને XML ની ડિઝાઇન આપણે 2 દિવસથી ડિસ્કસ કરીએ છીએ, બટ એની સિવાય ગઈકાલે મેં તમને એનું કોડ બી સમજાવ્યું, એ પણ ફટાફટ કહી દઉં. એના માટે આપણી પાસે આપણો જે આ ક્લાસ છે એ ક્લાસની અંદર જેટલી બી મારી પાસે વ્યૂઝ છે, ફોર એક્ઝામ્પલ આ બધા જેટલા બી બટન હતા એ બધા બટનને મેં તમને કીધું હતું કે દે આર નોટ સિમ્પલ બટન, દે આર ઇમેજ બટન્સ. તો મેં એ બધાના ઓબ્જેક્ટ લીધા. એ બધાના ઓબ્જેક્ટ અહીંયા ગ્લોબલી મેં ડિફાઇન કર્યા. અને સાથે સાથે બીજું શું કર્યું છે તો કે એક મીડિયા પ્લેયરનું ઓબ્જેક્ટ ડિફાઇન કર્યું છે. બીજું હેન્ડલર લીધું છે. હેન્ડલર શેના માટે હતું, આપણું સોંગ પ્લે થાય છે ત્યારે સાથે સાથે પ્રોગ્રેસ બારની અંદર, સોરી સીક બારની અંદર સોંગ કેટલું પ્લે થયું એનું જે પ્રોગ્રેસ દેખાડું, મતલબ કે રન ટાઈમ જે સર્વિસ, મતલબ કે મીડિયા પ્લેયર ચાલે છે તો એની સાથે સાથે ફોરગ્રાઉન્ડમાં, મતલબ કે યુઆઈમાં તમારે જે ચેન્જીસ કરવા છે એ ચેન્જીસ હેન્ડલ કરવા માટે આપણે હેન્ડલર યુઝ કરીએ છીએ અને એનાથી યુઝ કરીએ. એની સિવાય ગઈકાલે આપણે જોયું હતું શફલ અને રિપીટ. તો એ બધા માટેના જેટલા બી બુલિયન વેરિયેબલ છે અને ઇઝ પ્લેઇંગ, એવા 3 બુલિયન વેરિયેબલ્સ લીધા છે. સીક ફોરવર્ડ ટાઈમ અને સીક બેકવર્ડ ટાઈમ શેના માટે હતું તો કે ફોરવર્ડ અને બેકવર્ડ, મારે કોઈ પર્ટિક્યુલર સોંગ જે હું પ્લે કરું છું એને અમુક ટાઈમ માટે આગળ ફોરવર્ડ કરવું છે અથવા અમુક ટાઈમ માટે બેકવર્ડ કરવું છે તો એના માટેનું અહીંયા મેં સ્ટેટિકલી 5000 મિલી સેકન્ડ્સ ડિફાઇન કરી દીધું છે. એ તમે તમારી રીતે ડિફાઇન કરી શકો છો. એની પછી આપણી ઓન ક્રિએટ મેથડની અંદર આ જેટલા બી મારા વ્યૂઝ છે એ બધા વ્યૂઝને ઇનિશિયલાઇઝ કર્યા અહીંયા આગળ ફાઇન્ડ વ્યૂ બાય આઈડીથી. જેટલા બી વ્યૂઝ હતા બધા જ એ બધાને ઇનિશિયલાઇઝ કર્યા. એની પછી એક મેથડ કોલ કરી છે રન ટાઈમ પરમિશનની. શેના માટે રન ટાઈમ પરમિશનની છે, મેં તમને કીધું કે આપણે જેટલી બી પરમિશન ડિફાઇન કરી હોય મેનિફેસ્ટ ફાઇલની અંદર, કઈ કઈ પરમિશન ડિફાઇન કરી છે મેનિફેસ્ટમાં, એક છે રીડ એક્સટર્નલ સ્ટોરેજ અને સ્ટોરેજ. આ બે વસ્તુ જે છે એ બે વસ્તુ, આ બે જે શું કહેવાય પરમિશન છે એ બે પરમિશન આના માટે છે, અત્યારના જે સોંગ પ્લે કરીએ છીએ એના માટે. અને મેં તમને કીધું હતું કે આ જ પ્રોજેક્ટની અંદર બીજી એક રેકોર્ડર મેં બનાવ્યું છે, એ રીતે આપણે જોઈએ તો એની માટેની આ બીજી બે પરમિશન છે. તો આપણે એન્ડ્રોઈડનું માર્શમેલો વર્ઝન છે તો એની પહેલા જે વર્ઝન્સ યુઝ થતા હતા ત્યાં સુધી કેવું હતું કે સિમ્પલી તમે મેનિફેસ્ટ ફાઇલની અંદર તમારી પરમિશન્સને નોટ ડાઉન કરી નાખો તો એ એની રીતે પરમિશન લઈ લેતું હતું. એની પછીથી કેવું છે કે તમારે યુઝરને દેખાડવું પડે એલર્ટ ડાયલોગ બનાવીને કે ભાઈ આમાં આટલી પરમિશન આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ અથવા આ પર્ટિક્યુલર એપ્લિકેશન છે એ યુઝ કરવાનું છે. તો જો યુઝર એને પરમિશન આપે તો જ આગળ એ વસ્તુ થાય. એના માટેની એક સિમ્પલ મેથડ બનાવી નાખી છે એન્ડ્રોઈડ રન ટાઈમ પરમિશન કરીને. એની અંદર પણ એ જ ચેક કર્યું છે કે જો બિલ્ડ વર્ઝન ઇઝ ગ્રેટર દેન માર્શમેલો કરતા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વાળું જો બિલ્ડ વર્ઝન હોય તો એના અંદર આપણે શું કરવાનું છે તો કે એની અંદર આપણે લોકોએ એક ચેક સેલ્ફ પરમિશનની મેથડ કોલ કરાવડાવી છે અને એની અંદર એક એલર્ટ ડાયલોગ બનાવડાવ્યો કે જેની અંદર પૂછ્યું છે યુઝરને કે ભાઈ કઈ કઈ પરમિશન તો કે રીડ એક્સટર્નલ સ્ટોરેજ વાળી પરમિશન જે છે એ આપેલી છે કે નથી આપી. અગર નથી આપી તો અહીંયા આગળ ઓકે બટનનો યુઝ કરીને પરમિશન આપણે આપીએ છીએ અને આપી દીધી છે તો સિમ્પલી આગળ પ્રોસેસ કરવાની છે.
અને આ જે કોલ રિક્વેસ્ટ ચેક સેલ્ફ પરમિશન મેથડ છે એની કોલબેક મેથડ છે ઓન રિક્વેસ્ટ પરમિશન રિઝલ્ટ. એની અંદર તમને રિઝલ્ટ મળે કે યુઝરે કેટલી રિક્વેસ્ટ મતલબ કે યુઝરે પરમિશન જે એપમાંથી જે પરમિશન માંગી એ યુઝરે આપી કે નહીં એનું રિઝલ્ટ તમને મળે. અગેન ધીસ ઇઝ યોર કોલબેક મેથડ્સ. એની સિવાય બીજી વસ્તુ શું થઈ તો કે આ સૌથી પહેલું રન થાય એટલે શું થશે કે બાય ડિફોલ્ટ સૌથી પહેલી ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એપને રન કરતા હશો તો તમને એક ડાયલોગ દેખાડશે કે જેની અંદર પૂછશે કે એટલી પરમિશન યુઝર એપ જે છે એ માંગે છે, યુઝર અસાઇન કરશે તો આગળની પ્રોસેસ થશે. એની પછી નેક્સ્ટ વસ્તુ છે મીડિયા પ્લેયરનું મારું ઓબ્જેક્ટ. એનો મીડિયા પ્લેયર ક્લાસ છે એ ક્લાસને આપણે અલગ અલગ મેથડ જોઈ હતી કે ભાઈ મીડિયા પ્લેયરને પ્રિપેર કરવું પડે, સ્ટાર્ટ કરવું પડે, પછી એની ઉપરથી એને પોઝ કરી શકાય, એનું ગેટ ડ્યુરેશનમાંથી એનો કોઈ સોંગ પર્ટિક્યુલર પ્લે થાય છે એનું ડ્યુરેશન, એ બધી જેટલી બી મેથડ્સ છે મીડિયા પ્લેયરની એ બધી મેથડ્સ આપણે યુઝ કરીએ છીએ. અને એના માટે મીડિયા પ્લેયરનો ઓબ્જેક્ટ લીધો અને એને સિમ્પલી ઇનિશિયલાઇઝ કર્યો યુઝિંગ ધી ન્યૂ મીડિયા પ્લેયર. એમપી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ મીડિયા પ્લેયરથી એને ઇનિશિયલાઇઝ કર્યો. એની સિવાય આપણે બીજા બે હેન્ડલર ક્લાસીસ અથવા બીજા બે સપોર્ટિંગ ક્લાસીસ બનાવ્યા હતા જેનું નામ છે સોંગ મેનેજર ક્લાસ અને યુટિલિટી ક્લાસ. સોંગ મેનેજર ક્લાસનું કામ શું હતું તો કે મારા એસડી કાર્ડમાં પડેલા જેટલી બી ફાઇલ્સ છે, મારી એસડી કાર્ડની અંદર બધી અલગ અલગ એક્સટેન્શન વાળી ફાઇલ્સ હશે, તો એમાંથી ડોટ સ્મોલ MP3 અને ડોટ કેપિટલ MP3 લખેલી જેટલી બી ફાઇલ્સ હશે એ બધી ફાઇલ્સને ફિલ્ટર કરી અને એનું એક આખું એરે લિસ્ટ રિટર્ન કરે છે. કેવી ટાઈપનું એરે લિસ્ટ રિટર્ન કરે છે આ કન્સેપ્ટ એક સમજો વ્યવસ્થિત. હેશમેપ વાળું એરે લિસ્ટ રિટર્ન કરે છે. હેશમેપ વાળું કેમ તો કે કારણ કે આપણે ઈ જે લિસ્ટ રિટર્ન કરે છે એની અંદર આપણું સોંગનું નામ અને સોંગનું પાથ કે સોંગ ક્યાં આગળ લોકેટેડ છે એ બે વસ્તુ જોવે છે. તો એ બે વસ્તુ એ બે એલિમેન્ટ્સને ભેગા કરીને એક હેશમેપ બનાવીએ છીએ અને એ હેશમેપને એક એરે લિસ્ટમાં પુટ કરીને એને રિટર્ન કરાવીએ છીએ. આટલી વસ્તુ આપણે સોંગ મેનેજર ક્લાસની અંદર કરીએ છીએ. એની પછી બીજું શું કર્યું છે તો કે યુટિલિટી ક્લાસનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો. સોંગ મેનેજર ક્લાસનું જે ઓબ્જેક્ટ હતું એ ઇનિશિયલાઇઝ કર્યું ત્યારે સાથે સાથે રેફરન્સ પાસ કર્યું બીકોઝ સોંગ મેનેજર ક્લાસનું જે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે એમાં સાથે આપણે કન્ટેક્સ પાસ કરવાનો છે, મતલબ કે રેફરન્સ પાસ કરવાનું છે એટલા માટે. એની પછી બીજો જે મારો ક્લાસ હતો ધેટ ઇઝ ધી યુટિલિટી ક્લાસ. યુટિલિટી ક્લાસ શેના માટે હતો? યુટિલિટી ક્લાસ ઇઝ ફોર કેલ્ક્યુલેટિંગ ધ ટાઈમ કે આપણે જે પ્રોગ્રેસ બારની અંદર અને પ્રોગ્રેસ દેખાડવું છે એ હંમેશા પર્સન્ટેજમાં દેખાડવાનું, એટલે પર્સન્ટેજ કેટલા થયા એ કેલ્ક્યુલેટ કરવાની મેથડ્સ આની અંદર છે. પ્લસ મેં તમને જેમ કીધું કે સિક બારની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ અલગ અલગ ટેક્સ્ટ વ્યૂઝ મૂક્યા છે કે જેની અંદર સોંગનું ડ્યુરેશન, કેટલું સોંગ પૂરું થયું ને કેટલું બાકી છે એ બધી વસ્તુ એ રીતે ગેટ થાય. તો એના માટેના જે કેલ્ક્યુલેશન્સ થશે એ બધા કેલ્ક્યુલેશન્સ આની અંદર આપણે કરેલા છે. એટલે ઈ ક્લાસનો યુઝ કરવો છે એટલે એનો ઓબ્જેક્ટ બનાવ્યો એને ઇનિશિયલાઇઝ કર્યો. અને એની સાથે સાથે બે વસ્તુ સાથે કરવાની હતી. એક હતું કે મીડિયા પ્લેયર જે યુઝ થાય છે મતલબ કે પ્લે કરશે સોંગને તો એની સાથે સાથે અમુક જે મેથડ્સ આપણે જોશે તો એની માટે બે ઇન્ટરફેસીસ છે મારી પાસે. ઓન કમ્પ્લીશન લિસનર એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને સિક બાર જે છે એનું મેં તમને કીધું હતું કે આપણે 5000 મિલીસેકન્ડ્સ વાળું તો બટનથી તો થાય જ છે ફોરવર્ડ અથવા બેકવર્ડ, પણ તમારે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને જો સિક બારની વેલ્યુ ચેન્જ કરો છો તો એની માટે જે લિસનર ઇમ્પ્લિમેન્ટ કરવું પડે ધેટ ઇઝ યોર સેટ ઓન સિક બાર લિસનર. અને એ બંને લિસનરને મેં અહીંયા આગળ જ્યારે હું એક્ટિવિટીનો ડિફાઇન કરું છું ત્યારે આગળ ઇમ્પ્લિમેન્ટ કરીને લખી દીધા છે. એની પછી નેક્સ્ટ કામ શું કર્યું તો કે એની પછી જે આપણા જેટલા બી બટન છે એ બધા બટનની હવે ક્લિક લિસનર્સ લખવાની છે. તો કયા કયા બટન છે મારી પાસે? બટન ફોરવર્ડ, બટન બેકવર્ડ. બટન ફોરવર્ડનું કામ શું છે તો કે જે પર્ટિક્યુલર અત્યારના જે સોંગ છે એ સોંગનું ડ્યુરેશન મતલબ કે એ સોંગ કેટલું પ્લે થયું એ ગેટ કરાવવાનું અને એની અંદર 5000 મિલીસેકન્ડ્સ એડ કરવાની. પણ મેં તમને જેમ કીધું હતું કે 5000 મિલીસેકન્ડ્સ ત્યારે જ તમે એડ કરી શકો જ્યારે તમારા સોંગમાં 5000 મિલીસેકન્ડ બાકી હોય. એટલે એ એક કન્ડિશન ચેક કરવી પડે કે ઇન્ટીજર કરંટ પોઝિશન ગેટ કરંટ પોઝિશનથી તમને પર્ટિક્યુલર જે સોંગ વાગે છે એ કેટલું પૂરું થયું એની વેલ્યુ મળશે ઇન્ટીજરમાં. એની પછી આપણે એવું ચેક કરાવ્યું કે કરંટ પોઝિશનની વેલ્યુ પ્લસ 5000 મિલીસેકન્ડ મતલબ કે એની માટે મેં જે વેરિયેબલ બનાવેલો છે એ વેરિયેબલ એની વેલ્યુ જો લેસ દેન ઓર ઇક્વલ ટુ સોંગના ડ્યુરેશન ની કરતા ઓછી અથવા ઇક્વલ ટુ હોય તો જ એને આટલી વેલ્યુ ઇન્ક્રીઝ કરીને રાખવાની. બીકોઝ એની કરતા જો ઓછું સોંગ બાકી હશે મતલબ કે આપણે જેટલું ફોરવર્ડ કરીએ છીએ એની કરતા જો ઓછું સોંગ બાકી હોય તો એ વસ્તુ કરવાની નથી એટલા માટે. તો એવું જો થાય તો શું કરી દેવાનું છે એને સોંગને કમ્પ્લીટ કરી દેવાનું છે. એટલે એ એક કન્ડિશન અહીંયા આગળ આપણે ચેક કરીએ છીએ કે જો કરંટ પોઝિશન જે છે સોંગની
એની અંદર આપણે 5000 મિલીસેકન્ડ એડ કરીએ છીએ તો એની પછી જો વેલ્યુ આખા સોંગની ડ્યુરેશન કરતા ઓછી ઓર ઇક્વલ ટુ હોય તો એની વેલ્યુ 5000 મિલીસેકન્ડ એડ કરી દેવાની છે, નહીતર સોંગને કમ્પ્લીટ કરી દેવાનું છે, એટલે કે ગેટ ડ્યુરેશન સુધી એને સીક કરી દેવાનું છે. સી આ સીક ટુ અને સીક ટુ મેથડ જે છે એ અગેન મીડિયા પ્લેયર ક્લાસનું છે, એટલે mp ડોટ સીક ટુ એવી રીતના આવશે. એની પછી બેકવર્ડ વાળું, તો બેકવર્ડ ની અંદર જે આપણે ફોરવર્ડમાં કર્યું એનાથી ઓપોઝિટ પ્રોસેસ થશે આખી. એની અંદર આપણે એવું ચેક કરવું પડશે કે સોંગ હજી જો થોડુંક જ વાગ્યું હોય, મતલબ કે આપણે 5000 મિલીસેકન્ડ બેક કરીએ છીએ એની કરતા હજી ઓછું વાગ્યું છે, તો ત્યારે શું કરીએ છીએ તો કે એવું થતું હોય તો એને 0 થી પાછું પ્લે કરાવી દેવાનું છે. પણ જો એવું ન હોય તો શું કરવાનું તો કે અત્યારના જેટલું સોંગ વાગ્યું છે એમાંથી 5000 મિલીસેકન્ડ જેટલું માઇનસ કરીને ઈ પોઝિશન ઉપર એને સીક કરાવી દેવાનું છે, એટલે mp ડોટ સીક ટુ ની અંદર આપણે આ વેલ્યુઝ પાસ કરાવી દીધી. એની પછી બીજા બે બટન એટલે કે બટન નેક્સ્ટ અને બટન પ્રીવિયસ, એ બેનું કામ શું હતું તો કે અત્યારના જે રાઈટ નાવ જે સોંગ પ્લે થાય છે એનાથી નેક્સ્ટ સોંગ પ્લે કરાવવું હોય અથવા એની પહેલાનું સોંગ પ્લે કરાવવું હોય તો એના માટેની વસ્તુ મતલબ યુઝ કરીએ છીએ આપણે એને. તો એની અંદર કેવી રીતના થશે કે સપોઝ હું બટન નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ તો અગેન આની અંદર એક કન્ડિશન ચેક કરવી પડશે કે સપોઝ જો હું છેલ્લું સોંગ પ્લે કરતી હોઈશ તો એની પછીનું કોઈ સોંગ પ્લે થવું જોઈએ નહીં, મતલબ કે એની પછી સીધું ફર્સ્ટ પ્લે થવું જોઈએ સોંગ. મેં તમને ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ મારી પાસે જેટલા બી સોંગ્સ છે એની અંદર 30 સોંગ્સ છે, તો 30 સોંગમાંથી હું 30th સોંગ વગાડતી હોઉં તો એની પછી મારું 0th ઇન્ડેક્સ ઉપર જે સોંગ હોય એટલે કે 29th સોંગ, તો જે 29th સોંગ વગાડતી હોઉં તો એની પછી હું જ્યારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું તો મારું 0th પોઝિશન ઉપર જે સોંગ છે એ વાગવું જોઈએ. અને એનાથી ઊંધી વસ્તુ એટલે કે જ્યારે હું ફોરવર્ડ વાળું બટન પ્રેસ કરું છું ત્યારે પણ એક કન્ડિશન ચેક કરવી પડે કે હું જે સોંગ પ્લે કરું છું એ જો પહેલું જ સોંગ હોય તો મારે 29th પોઝિશન ઉપર જે સોંગ છે એ પ્લે કરવાનું છે. તો એના માટેની આપણે કન્ડિશન કેવી રીતે ચેક કરાવીએ છીએ કે ઇફ કરંટ સોંગ ઇન્ડેક્સ ઇઝ લેસ દેન સોંગ લિસ્ટ. સોંગ લિસ્ટ શું છે એ મારું એરે લિસ્ટ છે કે જેની અંદર મારી પાસે જેટલા બી સોંગ છે એનું આખું એરે લિસ્ટ છે. તો એ એરે લિસ્ટની સાઈઝ -1 એની કરતા જો ઓછું હોય તો શું કરવાનું છે તો જ નેક્સ્ટ સોંગને પ્લે કરાવવાનું છે, એટલે કે કરંટ સોંગ ઇન્ડેક્સ +1 કરી દીધું. પ્લે સોંગ મેથડ શું છે, પ્લે સોંગ મેથડ ની અંદર આપણે આખું સોંગને પ્લે કરાવીએ છીએ એની માટેની મેથડ છે, અને આની અંદર આપણે શું પાસ કરીએ કે કયું સોંગ પ્લે કરાવવું છે એનું આપણે ઇન્ડેક્સ પાસ કરાવવાની છે. અને સાથે સાથે શું કરવાનું, કરંટ સોંગનું જે ઇન્ડેક્સ છે, કરંટ સોંગ ઇન્ડેક્સની જે વેલ્યુ છે એને અપડેટ કરાવવી પડે, કારણ કે હવે સપોઝ આ 28th નંબરનું સોંગ છે તો આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ કે ઇફ કરંટ સોંગ ઇન્ડેક્સ એટલે કે 28 ઇઝ લેસ દેન સોંગ લિસ્ટ ડોટ સાઇઝ -1 એની કરતા ઓછી થઈ ગઈ તો કે યસ ઇટ કન્ડિશન ટ્રુ થઈ ગઈ, તો પ્લે સોંગ ની અંદર આવી ગયું 28 + 1 એટલે કે 29th સોંગ, અને કરંટ સોંગ ઇન્ડેક્સની વેલ્યુ પણ આપણે અપડેટ કરવી પડે, એટલે અહીંયા આગળ કર્યું 28 + 1 એટલે કે 29. અને જો આ લાસ્ટ સોંગ ન હોય તો શું કરવાનું, સોરી આ જો લાસ્ટ સોંગ હોય તો શું કરવાનું તો કે એની પછી એટલે કે 0th સોંગ થી પાછું ચાલુ કરી દેવાનું છે, ત્યારે તે કરંટ સોંગ ઇન્ડેક્સની વેલ્યુ અપડેટ કરાવવી પડે. એનાથી રિવર્સ કન્ડિશન ચેક કરીએ આપણે પ્રીવિયસ ની અંદર, મતલબ કે અગર જો હું જે સોંગ પ્લે કરું છું એ ફર્સ્ટ સોંગ નથી તો જ શું કરવાનું, સોરી ફર્સ્ટ સોંગ છે તો શું કરવાનું તો કે એની પહેલાનું એટલે કે 29th સોંગને પ્લે કરી દેવાનું છે, અને જો ઈ ફર્સ્ટ સોંગ નથી તો શું કરવાનું તો કે કરંટ સોંગની જે ઇન્ડેક્સ છે એમાંથી એક માઇનસ કરીને ઈ વાળા સોંગને પ્લે કરી દેવાનું છે. બટન રિપીટ અને બટન શફલ ઈ બે નું કામ શું હતું કે જયારે હું સોંગને પ્લે કરતી હોય તો એ પર્ટિક્યુલર એક જ સોંગને જો મારે રિપીટ કરાવડાવવું હોય તો એના માટે જે યુઝ થાય દેટ ઇઝ કોલ્ડ બટન રિપીટ. અને બટન શફલ શેના માટે હતું તો કે રેન્ડમલી અત્યારના જે સોંગ પ્લે થાય છે એની પછી રેન્ડમલી કોઈ પણ સોંગને મારે પ્લે કરાવડાવવું છે તો એના માટે આપણે જે યુઝ કરીએ છીએ દેટ ઇઝ બટન શફલ. બટન રિપીટ અને બટન શફલ ની અંદર મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે આપણે બુલિયન વેલ્યુ જે છે એની બધી જે હેન્ડલિંગ કરવાનું છે ઈ કરવાનું આવશે, કે જો બટન રિપીટ ની અંદર હું ક્લિક કરું ત્યારે ઈઝ રિપીટ વાળું બુલિયન જો ટ્રુ જ હોય તો ઈઝ રિપીટની વેલ્યુને મારે ફોલ્સ કરી દેવાની, અને જે એનું ઇમેજ છે એ ડિસેબલ્ડ વાળું ચેન્જ કરી દેવાનું, અને જો એવું ન હોય તો એની ઇમેજને શું કેવાય ઇનેબલ્ડ વાળી કરીને રાખવાની અને ઈઝ રિપીટની વેલ્યુ ટ્રુ કરી દેવાની. ને ઈ જ વસ્તુ બટન શફલ ની અંદર રીતે કરીએ છીએ આપણે, કે બટન શફલ ની અંદર રીતે જો ઈઝ શફલ ની વેલ્યુ ટ્રુ હોય તો એની વેલ્યુ ફોલ્સ કરી દેવાની અને એની જે ઇમેજ છે એને ડિસેબલ કરી દેવાની, અને જો ઈ વેલ્યુ ટ્રુ હોય
ફોલ્સ હોય તો ઇઝ શફલની વેલ્યુ ટ્રુ કરી દેવાની અને સાથે સાથે બટનની જે ઇમેજ છે એ ચેન્જ કરી દેવાની. અને એની પછીનું હતું બટન પ્લે. બટન પ્લે ની અંદર એ રીતે આપણી પાસે એક બુલિયન વેરિયેબલ છે ઇઝ પ્લેઇંગ નું. ઇઝ પ્લેઇંગ જે બુલિયન વેરિયેબલ છે એ શું ચેક કરશે કે જો અત્યારના કરન્ટલી સોંગ પ્લે થાય છે કે નથી થતું એ મેન્ટેન કરવા માટેનું આપણું શું કહેવાય વેરિયેબલ છે. તો જો ઇઝ પ્લેઇંગ ની વેલ્યુ ફોલ્સ હશે તો શું કરવાનું છે તો કે 0th ઇન્ડેક્સ ઉપર જે સોંગ છે ઈ પ્લે સોંગ કરવાનું છે અને ઇઝ પ્લેઇંગ ની વેલ્યુ ટ્રુ કરી દેવાની છે. અને બીજું શું કરવાનું છે કે કરંટ પોઝિશન ઇઝ ઇક્વલ ટુ ગેટ કરંટ પોઝિશન કરાવ્યું. કેમ? કારણ કે મારે પ્રોગ્રેસ બાર ની અંદર ડિસ્પ્લે કરાવવાનું છે આ કરંટ પોઝિશન એટલા માટે. અને જો ઇફ ઇઝ પ્લેઇંગ ની વેલ્યુ ટ્રુ છે મતલબ કે સોંગ ઓલરેડી પ્લે થઈ રહ્યું છે તો શું કરવાનું તો કે તો એને આપણે પોઝ કરવું પડે અને એટલા માટે શું કર્યું કે એમપી ડોટ સ્ટોપ એક તો મીડિયા પ્લેયર ને સ્ટોપ કરવું પડે. સોંગ ઓલરેડી પ્લે થતું હોય ત્યારે ફરી વખત હું પ્લે વાળા બટન ઉપર ક્લિક કરું તો શું થાય મીડિયા પ્લેયર ને સ્ટોપ કરાવવું પડે અને ઇઝ પ્લેઇંગ ની વેલ્યુ ને ફોલ્સ કરાવવી પડે. સાથે સાથે બટન જે છે પ્લે વાળું બટન એની જે ઈમેજ છે એને મારે પોઝ ની ઇમેજમાં ચેન્જ કરાવડાવવી પડે. એ બધી વસ્તુ આપણે બટન પ્લે ના ક્લિક ઉપર કરીએ છીએ. હવે આપણે જે લિસનર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું ઓન કમ્પ્લીશન લિસનર મીડિયા પ્લેયર માટેનું ઈ લિસનર ની ઓવરરાઇડેડ મેથડ મને અવેલેબલ થાય છે ઓન કમ્પ્લીશન મેથડ અને એની અંદર મને મીડિયા પ્લેયર નો ઓબ્જેક્ટ મળે છે. હવે આની અંદર હું ચેક કરાવડાવું છું કે જો રિપીટ કન્ડિશન ટ્રુ હોય તો શું કરવાનું તો કે જે કરંટ સોંગ ઇન્ડેક્સ છે એ જ સોંગને કન્ટિન્યુઅસલી પ્લે કર્યા કરવાનું છે. ઇફ સફલ વાળી વેલ્યુ જે છે ઈ જો ટ્રુ હોય તો શું કરવાનું તો કે આપણે રેન્ડમ ક્લાસ જે છે જાવાનો ઈ રેન્ડમ ક્લાસ નો યુઝ કરીને રેન્ડમ નંબર જનરેટ કરાવીએ છીએ 0 થી સોંગની સોંગ લિસ્ટ એટલે કે મારું જે એરે લિસ્ટ છે એની સાઈઝ જેટલી છે ત્યાં સુધીનું ઈ બે ની વચ્ચે એમાં આપણે રેન્ડમ નંબર જનરેટ કરવા માટે આપણે લિમિટ આપવી પડે કે મારે આ નંબર થી આ નંબર સુધીના વચ્ચે રેન્ડમ નંબર કોઈ બી જનરેટ કરો. ફોર એક્ઝામ્પલ આપણે સપોઝ સોંગ લિસ્ટ ની અંદર 30 નંબર છે તો 0 થી 29 ની વચ્ચે રેન્ડમ નંબર જનરેટ કરો અને એના ઉપરથી ઈ સોંગ ને પ્લે કરો એવું આપડે કરીએ છીએ. અને બીજી કઈ વસ્તુ છે તો કે આ અગેન ઓલી વસ્તુ છે કે નેક્સ્ટ અને પ્રીવિયસ માટેનું કે જો કરંટ સોંગની ઇન્ડેક્સ ઇઝ લેસ ધેન ટોટલ સોંગ જે છે તમારા તો શું કરવાનું તો કે અત્યારના જે સોંગ વાગે છે એમાં +1 એડ કરી દેવાનું અને એવું ન હોય તો 0th સોંગ ને પ્લે કરી દેવાનું. એની પછી બીજી કઈ વસ્તુ હતી તો કે સિક બાર ના રિલેટેડ વસ્તુ હતી. સિક બાર ની માટે આપણે જે કરીએ છીએ અપડેટ પ્રોગ્રેસ બાર મેથડ શું છે તો કે ઈ મેં તમને જેમ કીધું કે આપણે સિક બાર ની અંદર એનું જે પ્રોગ્રેસ છે એ ડિસ્પ્લે કરવા માટે અને ઈ હેન્ડલ કરવા માટેનું છે તો એની ઓન પ્રોગ્રેસ ચેન્જ બાર ઓન સ્ટાર્ટ ટ્રેકિંગ ઓન સ્ટોપ ટ્રેકિંગ એ બધી મેથડ અવેલેબલ છે ને એ મેથડ ની અંદર આપણે શું કરીએ છીએ કે આ જે હેન્ડલર છે હેન્ડલર નું કામ શું હતું તો કે યુઆઈ ની અંદર ચેન્જીસ કરવા છે તમારે બે વસ્તુ એક સાથે કરીએ છીએ એક છે સોંગ પ્લે થાય છે અને સાથે સાથે યુઆઈમાં અપડેટ કરાવડાવું છે તો એના માટે આપણે લોકો રનેબલ ઇન્ટરફેસ યુઝ કર્યો અને ઈ રનેબલ ઇન્ટરફેસ ની અંદર આપણે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી કે ટોટલ ડ્યુરેશન ગેટ કરીએ છીએ અને સાથે સાથે પ્રોગ્રેસ ટુ ટાઈમર મેથડ થી આપણું કરંટ પોઝિશન કઈ છે સોંગ ની એના ઉપર સીક કરાવીએ છીએ એ પર્ટિક્યુલર સોંગ ને અને સાથે સાથે અપડેટ પ્રોગ્રેસ બાર મેથડ યુઝ કરી અપડેટ પ્રોગ્રેસ બાર ની અંદર શું થશે તો અપડેટ પ્રોગ્રેસ બાર મેથડ ની અંદર આપણે જે પ્રોગ્રેસ બાર છે એની વેલ્યુ ને ચેન્જ કરાવે છે પોસ્ટ ડીલે મેથડ યુઝ કરીને અગેન પોસ્ટ ડીલે મેથડ છે ઈ રનેબલ ક્લાસ નું ઓબ્જેક્ટ એટલે કે એમ હેન્ડલર નું યુઝ કરીને આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. એની પછી સાથે સાથે કઈ વસ્તુ હતી કે આપણું જે સોંગ પ્લે થાય છે એમાં સાથે ઉપર જે પ્લે લિસ્ટ છે એ પ્લે લિસ્ટ ગેટ કરવા માટે બટન પ્લે લિસ્ટ ની ઓન ક્લિક લિસનર લખી છે અને એની અંદર આપણે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ કર્યું છે બીકોઝ ત્યાંથી આપણે સિલેક્ટેડ સોંગ ને લઈને આ બાજુ આવવું છે એટલા માટે અને બીજું કામ એ કર્યું છે કે ઈ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ આપણે કરીએ એટલા માટે આપણને એની મેથડ મળે ઓન એક્ટિવિટી રિઝલ્ટ તો એ ઓન એક્ટિવિટી રિઝલ્ટ ની અંદર આપણે ગેટ કરાવ્યું કે સોંગ નું ઇન્ડેક્સ કયું છે અને ઈ પર્ટિક્યુલર સોંગ પ્લે કર્યું આ બધી અલગ અલગ જગ્યાએથી આ મેથડ કોલ થાય છે પ્લે સોંગ મેથડ શું છે પ્લે સોંગ મેથડ ની અંદર આપણે મીડિયા પ્લેયર ના ઓબ્જેક્ટ ના રિલેટેડ જેટલી બી મેથડ છે એ બધી મેથડ આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાની આવશે. પ્લે સોંગ મેથડ ની અંદર મેં એમપી ડોટ રીસેટ કર્યું મેં તમને કીધું હતું કે ઇટ ઇઝ અ રિસોર્સ તો ઈ અગર કઈ બીજી જગ્યાએ ઓક્યુપાઈડ હશે તો એને રીસેટ કરવા માટે સૌથી પહેલા એમપી ડોટ રીસેટ મેથડ કોલ કરી એની પછી એમપી ડોટ સેટ ડેટા સોર્સ સેટ ડેટા સોર્સ મેથડ શેના માટે છે કે જે સોંગ ને મારે પ્લે કરવું છે એનું પાથ આપવા માટે
તો એનું પાથ મને ક્યાંથી મળશે? એરે લિસ્ટમાંથી મળશે. કયું એરે લિસ્ટ? જે આપણે સોંગ મેનેજરમાં બનાવીએ છીએ એ વાળું એરે લિસ્ટ. તો સોંગ લિસ્ટ ડોટ ગેટ સોંગ ઇન્ડેક્સ. સોંગ ઇન્ડેક્સમાંથી મને સોંગ ઇન્ડેક્સ ક્યાંથી આવ્યું? તો કે જે આપણે આ મેથડ કોલ કરીએ ત્યારે આપણે વેલ્યુ પાસ કરીએ છીએ સોંગ ઇન્ડેક્સ. ઈ સોંગ ઇન્ડેક્સ થી આપણે ગેટ કરાવ્યું સોંગ લિસ્ટમાંથી પર્ટિક્યુલર સોંગ, અને સાથે સાથે શું કર્યું? ગેટ ધ સોંગ પાથ. હવે ધીસ ઇઝ માય હેશ મેપ. કેમ? કારણ કે હેશ મેપની અંદર મેં મારું સોંગનું ટાઇટલ અને સોંગનું પાથ બંને વસ્તુ સ્ટોર કરી હતી, તો એમાંથી મેં ગેટ સોંગ પાથ ગેટ કરાવ્યું. પછી મીડિયા પ્લેયર ડોટ પ્રિપેર, મીડિયા પ્લેયર ડોટ સ્ટાર્ટ, અને સાથે સાથે શું કર્યું? તો કે જે હેશ મેપ હતું એમાંથી સોંગનું ટાઇટલ પણ ગેટ કરાવ્યું અને એને પેલું જે ટેક્સ્ટ ઉપર હતું એના અંદર સેટ કરાવ્યું. સાથે બટન પ્લેયર પ્લે વાળું જે બટન છે એની વેલ્યુ, એની શું કહેવાય, ઇમેજ જે હતી એ ચેન્જ કરીને પોઝ કરી નાખી. અને જે પ્રોગ્રેસ બાર છે એનું પ્રોગ્રેસ બારની વેલ્યુ ચેન્જ કરી કે સેટ પ્રોગ્રેસ 0, અને મેક્સિમમ ક્યાં સુધી પ્રોગ્રેસ દેખાડવાનો છે? 100 સુધી. તો એનું મેક્સિમમ 100 છે એવું કીધું. અને સાથે સાથે પ્રોગ્રેસ બાર અપડેટ કરવાનું, એટલે કે જે ચેન્જ કરીએ છીએ આપણે પ્રોગ્રેસ બારની અંદર અપડેટ થાય છે એ બધી મેથડ આની અંદર લખેલી છે. એ મેથડ કોલ કરી. હવે મીડિયા પ્લેયર તમે યુઝ કરતા હો તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે આ બધા એક્સેપ્શન થ્રો થઈ શકે. કયા કયા એક્સેપ્શન? ઇલીગલ આર્ગ્યુમેન્ટ એક્સેપ્શન, ઇલીગલ સ્ટેટ એક્સેપ્શન અને ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. સી હું આ ત્રણેયને કેચ નહીં કરું ને, ટ્રાય બ્લોકમાં જો નહીં મૂકું ને, તો એ મને બાય ડિફોલ્ટ ત્યાં આગળ સજેશન આપશે કે આ જે તમે મીડિયા પ્લેયર યુઝ કરો છો એ આટલા આટલા એક્સેપ્શન થ્રો કરશે. એટલે હું તમને એવું કહું છું કે એવું તમને કદાચ યાદ ન રહે ને તો આમનામ આવી રીતના એ થ્રો કરશે, પણ એક્ઝામ માટે તમારે યાદ રાખવું પડશે કે આ 3 એક્સેપ્શન થ્રો કરે છે. ને ઈ ત્રણે ને મેં ટ્રાય આટલું જે કોડ કર્યું છે બધાને ટ્રાય બ્લોકમાં મૂકી દીધો, અને એ ત્રણેય એક્સેપ્શનને મેં કેચ કરી દીધા. એની પછી બીજું શું કામ કર્યું હતું? આટલી વસ્તુ કરીએ છીએ એટલે સાથે આપણું જે રન થાય છે. હવે હું તમને એક વખત આઉટપુટ દેખાડી દઉં કે આનાથી આઉટપુટ શું આવે છે. સી ધીસ ઇઝ માય આઉટપુટ. આ મેં જ્યારે એપને રન કરીને એટલે સૌથી પહેલું આ વસ્તુ આવ્યું. એટલે કે મને એલર્ટ ડાયલોગ આવ્યો. કયો એલર્ટ ડાયલોગ? આપણે જે રિક્વેસ્ટ માટે કર્યો હતો ઈ વાળો. મેં તમને કીધું કે સૌથી પહેલા આપણે માર્શમેલો પછીના જે વર્ઝન છે એ બધામાં પરમિશન લેવી પડે ને, એ બધી પરમિશન લેવા માટે એલર્ટ ડાયલોગ આપણે બનાવ્યો. ઈ એલર્ટ ડાયલોગ અહીં આવ્યો. દેખાય છે ને બધાને? દેખાય છે ને બધાને આઉટપુટ? ઓકે, સી આ આવ્યું. હવે આની અંદર સપોઝ મેં આને અલાઉ કરી દીધું એટલે એની પછી આ મારું આઉટપુટ આવી ગયું. હવે અહીંયા આગળ જે મારી પાસે સોંગ છે એ સોંગને ગેટ કરાવવા માટે મેં અહીંયા આગળ મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે ફાઇલ એક્સપ્લોરર માંથી, ડિવાઇસ ફાઇલ એક્સપ્લોરર માંથી મેં સોંગને એડ કર્યું હતું. ઈ જેટલા, બીકોઝ આ મારો ઇમ્યુલેટરની અંદર એસડી કાર્ડ નથી ને એટલા માટે મેં એક્સટર્નલી સોંગ એડ કર્યું હતું. અત્યારના એક જ સોંગ એડ કર્યું. તમે જેટલા એડ કરશો એ બધા અહીંયા લિસ્ટની અંદર ડિસ્પ્લે થશે. હવે સપોઝ અહીંયા આગળ જઈને હું આને પ્લે કરાવડાવું, ક્યાંથી પ્લે થયું આ વાળું? હવે ઈ રન કરીશ એટલે મારી આ મેથડ કોલ થશે. સી સંભળાય છે તમને લોકોને?
સંભળાય છે મારાથી થતું તો એટલું મેં વોલ્યુમ ફાસ્ટ કરી દીધું. તો મારે તમને કેમ દેખાડવું હવે? યુઆઈ તો દેખાય જ ને કે જેની અંદર ઓલું ચેન્જ થાય છે. હા મેમ. હું 12 વાગે જઈશ ને તોય તે ઈ પ્લે થઈ છે. ચાલો એ હું જોઈને કહું તમને સોંગ મારે કેમ સંભળાવું, બીકોઝ મને તો સંભળાય છે અહીંયા. હવે એની પછી the next thing is audio recorder. ઓડિયો રેકોર્ડર માટે અગેન એક અલગથી એક્ટિવિટી બનાવી છે. રેકોર્ડર એક્ટિવિટીની અંદર આવી રીતનું ક્યાંક વ્યૂ મૂકેલું છે. કેવી રીતનું એક ઇમેજ છે, રેકોર્ડ, સ્ટોપ, પ્લે અને સ્ટોપ પ્લેઇંગ. રેકોર્ડ ઉપર જ્યારે હું ક્લિક કરીશ, સૌથી પહેલા જ્યારે સ્ક્રીન દેખાશે તો રેકોર્ડ વાળું એક જ બટન છે ઇનેબલ્ડ હશે, બાકીના બધા ડિસેબલ્ડ હશે. રેકોર્ડ ઉપર હું જ્યારે ક્લિક કરીશ તો રેકોર્ડ વાળું બટન ડિસેબલ થઈ જશે અને બાકીના બધા ઇનેબલ થઈ જશે. સ્ટોપ ઉપર હું ક્લિક કરીશ એટલે રેકોર્ડ વાળું પાછું ઇનેબલ થઈ જશે અને પ્લે અને સ્ટોપ પ્લેઇંગ એ બે તો ઇનેબલ રહેશે જ. અને પ્લે ઉપર ક્લિક કરીશ એટલે જે રેકોર્ડ કરેલું છે એ પ્લે થશે. સ્ટોપ પ્લેઇંગ ઉપર ક્લિક કરીશ એટલે રેકોર્ડ કરેલું જે પ્લે થાય છે એ સ્ટોપ થઈ જશે. આવી રીતના 4 બટન છે. ઈ ચારેય બટનની લિસ્નર્સ હવે લખવાના છે. ઈ 4 બટન ને અહીંયા આગળ ડિફાઈન કર્યા અને સાથે સાથે શું કર્યું તો કે એની જે વેલ્યુઝ જે છે, મતલબ કે એના જે ઓબ્જેક્ટ છે એને ઇનિશિયલાઇઝ કર્યા. અને મેં તમને જેમ કીધું કે સૌથી પહેલા બટન રેકોર્ડ માટેનું જે બટન છે ઈ એક જ ઇનેબલ્ડ હશે એટલે બાકીના બધાને ડિસેબલ કરી દીધા. પછી અગેન ચેક સેલ્ફ પરમિશન આવી. કેમ? કારણ કે મારે શું કરવાનું છે આની અંદર તો કે જે હું રેકોર્ડ કરીશ ને એને ક્યાંક સ્ટોરે કરવાનું છે, એટલા માટે મારે એક્સટર્નલ સ્ટોરેજ વાળી એક્સટર્નલ સ્ટોરેજ વાળી જે પરમિશન હોય એ ચેક કરાવડાવવી પડે. એટલે ચેક સેલ્ફ પરમિશન મેથડ કોલ કરી એની અંદર અહીંયા આગળ કીધું કે મારે સોંગને ક્યાં આગળ મૂકવું છે, મતલબ કે ક્યાં આગળ સ્ટોર કરવું છે. તો એન્વાયરમેન્ટ ડોટ ગેટ એક્સટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરી ડોટ ગેટ એબ્સોલ્યુટ પાથ અને એની સાથે એપેન્ડ કરી દીધી વેલ્યુ આગળની. કઈ? ક્રિએટ રેન્ડમ ઓડિયો ફાઇલ નેમ. ક્રિએટ રેન્ડમ ઓડિયો ફાઇલ નેમ એ શું છે? એક મેં મેથડ બનાવી છે કે જેની અંદર હું કોઈ સોંગ છે એનું રેન્ડમલી એના નામ જનરેટ કરવા માટેનું બનાવેલી છે એ મેથડ. એ મેથડ ની અંદર શું પાસ કરીશ પછી તો કે એની અંદર મેં એવું કીધું છે કે 5 કેરેક્ટર્સ વાળું નામ જનરેટ કરાવવાનું છે અને એની પછી લાસ્ટમાં એને એપેન્ડ કરી દેવાનું છે ઓડિયો રેકોર્ડિંગ ડોટ 3GP. એ ફોર્મેટ છે કે આ ફોર્મેટની અંદર મતલબ કે સપોઝ જે બી નામ છે એ 5 કેરેક્ટર્સ નું હશે અને સાથે આટલી વસ્તુ એપેન્ડ થઈ જશે. વસ્તુ શું છે? હું એમ કહેતી હતી કે ઓલું યલો છે ને ત્યાં પડ્યું
આની જેવું સાડી. બરોબર છે. એની પછી છે મીડિયા રેકોર્ડર રેડી. મીડિયા રેકોર્ડર રેડી છે એના માટેની મેથડ છે તો કે જે રેકોર્ડિંગ તમે કરવાના છો એને માટે મીડિયા રેકોર્ડરને રેડી કરવું પડે. આપણે જે મીડિયા પ્લેયર ક્લાસ હતો એનાથી શું થતું હતું કે મીડિયા પ્લેયર ની મેથડથી આપણે પ્લે કરતા હતા. હવે રેકોર્ડ કરવા માટેનો આપણી પાસે ક્લાસ છે મીડિયા રેકોર્ડર. તો જે મીડિયા રેકોર્ડરનો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કર્યો ન્યૂ મીડિયા રેકોર્ડરથી અને એની પછી અમુક પ્રોપર્ટી સેટ કરવી પડે. જેમ આપણે કેમ મીડિયા પ્લેયરની અંદર હતું પ્રિપેર ને સીક ટુ ને ગેટ કરંટ ડ્યુરેશન ને એવું બધું. તો એની જેમ આની અંદર આવશે સેટ ઓડિયો રિસોર્સ. ઓડિયો રિસોર્સ મતલબ કે આને ક્યાંથી રેકોર્ડ કરવાનું છે, સોર્સ કયો હશે આપણો ઓડિયોને ગેટ કરાવવા માટેનો. તો એની અંદર કહેવાનું કે મીડિયા રેકોર્ડર ડોટ ઓડિયો સોર્સ ડોટ માઇક મતલબ કે આપણું જે ફોનનું માઇક હશે એમાંથી એને રેકોર્ડ કરવાનું છે. સેટ આઉટપુટ ફોર્મેટ. આઉટપુટ ફોર્મેટ કયું રાખવું છે તમારું સોંગનું ઈ અહીંયા આગળ ડિફાઈન કરવાનું. મેં અહીંયા આગળ ડિફાઈન કર્યું છે 3GP જીપીપી એવું સોંગનું આઉટપુટ રાખ્યું છે. તમારે તમારી રીતે સી અહીંયા આગળ તમને મળે જ છે જેટલા બી સોંગનું સેવ કરવાના આઉટપુટ ફોર્મેટ છે એ બધા. એટલે તમારે કેવું પડે કે જે તમે રેકોર્ડ કરશો એનું આઉટપુટ ફોર્મેટ કેવું રાખવું છે. સેટ ઓડિયો એન્કોડર. ઓડિયો જે તમે રેકોર્ડ કરો છો એનું એન્કોડિંગ કયા પેટર્નથી કરવું છે. અગેન અહીંયા આગળ તમારી પાસે જેટલા બી એન્કોડિંગ મેથડ છે એ બધી અહીંયા આગળ અવેલેબલ છે. એમાંથી તમારે જે રીતનું એન્કોડિંગ કરવું હોય એ રીતનું એન્કોડર તમે રાખી શકો. અને સેટ આઉટપુટ ફાઇલ. તો સેટ આઉટપુટ ફાઇલની અંદર કહેવાનું કે એને ક્યાં આગળ આઉટપુટ ફાઇલને તમારે સ્ટોર કરવી છે. એમાં અગેન મેં આ મેથડ કોલ કરી છે ઓડિયો સેવ પાથ ઇન ડિવાઇસ. એ જે વેલ્યુ છે એ શું છે તો કે ઈ તમને ડિફાઈન કરશે કે તમારું ઓડિયો જે છે એને ક્યાં આગળ સ્ટોર કરવાનું છે. એટલે સિમ્પલી ઈ શું છે એક વેરિયેબલ છે, સ્ટ્રિંગ વેરિયેબલ કે જેને સૌથી પહેલા મેં નલ આપ્યું છે અને અહીંયા આગળ જે આપણે એને ઇનિશિયલાઇઝ કર્યું હતું ઈ. એટલે કે એક એન્વાયરમેન્ટ ક્લાસ છે. એ શેના માટેનો ક્લાસ છે ખબર છે તમારે કોઈ પણ વેલ્યુ તમારી ફાઇલ જેટલી બી પડી છે તમારા ડિવાઇસની અંદર એનું પાથ જોતું હોય ને તો એના માટેની ક્લાસ છે. એન્વાયરમેન્ટ ડોટ ગેટ એક્સટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરી. એટલે કે તમને ડિરેક્ટરી સુધીનો પાથ મળ્યો એમાંથી ગેટ એબ્સોલ્યુટ પાથ એટલે તમને ઈ જે જ્યાં આગળ જે બી ડિરેક્ટરી છે એ ડિરેક્ટરી સુધીનો એબ્સોલ્યુટ પાથ મળ્યો અને એની પછી આપણે આટલી વસ્તુને એપેન્ડ કરાવી દેવી છે અને ઈ વેલ્યુઝને આપણે આની અંદર સ્ટોર કરાવડાવી છે એવું આપણે કહીએ છીએ. આઉટપુટ જે ફાઇલ છે એને ક્યાં સ્ટોર કરવાની તો કે આ પાથ ઉપર સ્ટોર કરાવવાની છે. આટલી વસ્તુ થાય મીડિયા રેકોર્ડરને જ્યારે તમે રેડી કરો એમાં. હવે એની પછી જેમ આપણે મીડિયા પ્લેયરને પ્રિપેર ને સ્ટાર્ટ ને એવું કરવું પડે એ જ રીતે આની અંદર મીડિયા રેકોર્ડરની અંદર પણ કરવું પડે. તો મીડિયા રેકોર્ડર ડોટ પ્રિપેર ને મીડિયા રેકોર્ડર ડોટ સ્ટાર્ટ. કેચ શું કરાવવાનું છે તો કે અગેન આની અંદર ઇલીગલ સ્ટેટ એક્સેપ્શન અને ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન બે વસ્તુ થ્રો કરે છે તો એ બેને કેચ કરાવી દીધા. અને સાથે સાથે આજે મેં તમને કીધું કે બટન ટ્રુ ને ફોલ્સ એવી રીતે બે વસ્તુ પાસ કરી દીધી છે. જ્યારે હું બટન સ્ટોપ ઉપર ક્લિક કરું ત્યારે શું કરવાનું તો કે મીડિયા રેકોર્ડરને સ્ટોપ કરી દેવાનું. અગેન આમાં ઇલીગલ સ્ટેટ એક્સેપ્શન આવે એટલે ટ્રાય કેચ બ્લોકની અંદર લખેલી છે વસ્તુ. અને બીજું શું કામ કર્યું છે તો કે કરી દીધું પ્લે લાસ્ટ રેકોર્ડેડ ઓડિયો એની અંદર ટ્રુ કરી દીધું. એટલે કે હમણાં જે લાસ્ટમાં જે રેકોર્ડ ઓડિયો જે પ્લે થયો ઈ વાળું જે બટન હતું ઈ બટનને ટ્રુ કરી દીધું. સ્ટાર્ટ વાળા બટનને ટ્રુ કરી દીધું અને સ્ટોપ પ્લેઇંગ વાળા બટનને ફોલ્સ કરી દીધું. ઈ બધા બટનને કોને ક્યારે ઇનેબલ કરવા એ મેં તમને સમજાવ્યું. એ રીતે એને હેન્ડલ કરેલું છે. પછી બટન પ્લે લાસ્ટ રેકોર્ડેડ ઓડિયો એટલે ઈ શું છે તો કે એક વખત તમે રેકોર્ડ કર્યું અને સ્ટોપ કર્યું એટલે જે રેકોર્ડ થયું એને પ્લે કરવા માટેનું એક આખું બટન બનાવ્યું. એ બટનની ઉપર હું જયારે ક્લિક કરું ત્યારે શું કરવાનું તો કે મીડિયા પ્લેયરનો પ્લેયર ક્લાસ નો ઓબ્જેક્ટ મારો અને ઈ ઓબ્જેક્ટ ને અહીંયા આગળ ઇનિશિયલાઇઝ કર્યો ને પછી સેટ ડેટા સોર્સ. સેટ ડેટા સોર્સની અંદર આપણે શું કરીએ છીએ તો કે આ પર્ટિક્યુલર લોકેશન ઉપર જે સોંગ છે ઈ સોંગને પ્લે કરવું છે એના માટેનો આપણે પાથ અહીંયા આગળ આપ્યો એને. પછી મીડિયા પ્લેયર ડોટ પ્રિપેર અને મીડિયા પ્લેયર ડોટ સ્ટાર્ટ એટલે કે સોંગ હમણાં જે તમે રેકોર્ડ કર્યું જે પર્ટિક્યુલર વસ્તુ એ વસ્તુને પ્લે કર્યું. ને સ્ટોપ પ્લેઇંગ ની અંદર મીડિયા પ્લેયરને સ્ટોપ કરાવ્યું ને મીડિયા પ્લેયરને રિલીઝ કરાવ્યું. એટલે કે તમારું જે રિસોર્સ હતું એને રિલીઝ કરાવ્યું ને પાછું આ મેથડને કોલ કરી. કેમ? કારણ કે પાછું હવે મીડિયા રેકોર્ડ કરવા માટે પાછું રેડી કરાવવાનું હતું એટલા માટે મીડિયા રેકોર્ડ રેડી વાળી મેથડ કોલ કરી.
હવે ઈ જ્યારે મેથડ છે એની અંદર આપણે આ એક જોયું હતું ક્રિએટ રેન્ડમ ઓડિયો ફાઇલ નેમ. ઈ ક્યાં આગળ જોયું હતું તો કે આપણે આ જે પાથ આપીએ છીએ કે આપણે જે સોંગ શું આપણે જે ઓડિયો રેકોર્ડ કરીએ છીએ એને ક્યાં સ્ટોર કરવો, તો એના માટે આપણે જે પાથ આપીએ છીએ એ પાથ ની અંદર આવી એક મેથડ કોલ કરીએ છીએ ક્રિએટ રેન્ડમ ઓડિયો ફાઇલ નેમ. એનું કામ શું હતું તો કે એનું કામ છે કે રેન્ડમલી કોઈ પણ એક નામ જનરેટ કરાવવાનું. તો એની માટે અગેન શું કર્યું, સ્ટ્રિંગ બિલ્ડર નો આપણે યુઝ કરીએ જ્યારે બી આપણે કોઈ રન ટાઈમ સ્ટ્રિંગ બનાવી હોય ત્યારે. તો સ્ટ્રિંગ બિલ્ડર નો ઓબ્જેક્ટ બનાવ્યો, ઇન્ટીજર વેલ્યુ આપી 0, અને જ્યાં સુધી આઈ ની વેલ્યુ એટલે કે આઈ ની વેલ્યુ જે છે એ લેસ ધેન સ્ટ્રિંગ ની વેલ્યુ. સ્ટ્રિંગ શું છે તો કે આ છે અહીંયા આગળ આપણે પાસ કર્યું હતું ઉપરથી 5 કે 5 કેરેક્ટર્સ જેટલું જોવે. તો ત્યારે શું કરવાનું હતું તો કે સ્ટ્રિંગ બિલ્ડરમાં એપેન્ડ કરવાનું છે રેન્ડમ ઓડિયો ફાઇલ નેમ ડોટ કેરેક્ટર એટ, એમ કરીને અહીંયા આગળ રેન્ડમ મેથડ જે છે એને યુઝ કરીને. રેન્ડમ ઓડિયો ફાઇલ નેમ ઈ શું છે તો કે ઈ એક સ્ટ્રિંગ છે જેની અંદર આપણે ABCDEFGHIJKLMN ને O ને P ત્યાં સુધીની વેલ્યુ લીધેલી છે. ને એને જ્યારે તમે કોલ કરો છો તો એનો મતલબ શું થાય કે જ્યારે હું રેન્ડમ નંબર જનરેટ કરાવું છું તો આટલા કેરેક્ટર્સ માંથી રેન્ડમ નંબર જનરેટ કરાવડાવવાના છે. એટલે અને આ જે છે એ શું છે તો કે રેન્ડમ ક્લાસ નો ઓબ્જેક્ટ છે એનું નેક્સ્ટ ઇન્ટીજર મેથડ થી આપણે રેન્ડમ જે નામ છે એ જનરેટ કરાવીએ છીએ અને રિટર્ન સ્ટ્રિંગ બિલ્ડર ડોટ ટુ સ્ટ્રિંગ્સ, જે સ્ટ્રિંગ બિલ્ડરે જે સ્ટ્રિંગ જે ઓડિયો નું નામ બનાવ્યું એને રિટર્ન કરાવી દીધું. અને આ જે છે એ તો શેના માટે છે તો કે આપણે જે પરમિશન લઈએ છીએ ઈ પરમિશન ગેટ કરીને એના માટે મેં તમને જેમ કીધું કે 5 મેલો ને પછીથી આપણે રાઈટ એક્સટર્નલ સ્ટોરેજ અને રેકોર્ડ ઓડિયો ઈ બે પરમિશન લેવી પડે. આ બે જો પરમિશન મળી ગઈ છે તો શું કરવાનું તો કે પરમિશન ગ્રાન્ટેડ એટલે આગળનું મતલબ કે જે રેકોર્ડ કરવાનું છે એ રેકોર્ડ કરવા વાળું કન્ટિન્યુ કરી શકાય આપણાથી. આટલી વસ્તુ થઈ. હવે આ વસ્તુની આપણી જે શું કહેવાય XML ફાઇલ છે એ તમારી આવી રીતની કઈક XML ફાઇલ છે આની અંદર. હવે આને હું મેનિફેસ્ટ ફાઇલની અંદર મેન એક્ટિવિટી બનાવીને દેખાડી દઉં તમને. એક્ટિવિટી વાળી જે ફાઇલ છે એ મેન થઈ ગઈ એટલે હું આને હવે અહીંયાથી રન કરાવું છું. આ મારી એક્ટિવિટી રન થઈ ગઈ. અહીંયાથી હું રેકોર્ડ ઉપર ક્લિક કરું છું એટલે મારી પાસે પરમિશન માંગવા આવે છે કે રેકોર્ડ ઓડિયો કરવું છે તો એની પરમિશન આપવી છે કે નથી આપવી. એટલે મેં એની પરમિશન આપી દીધી કે ભાઈ કરો રેકોર્ડ. એટલે ફરી વખત અહીંયા જો નીચે આવી ગયું પરમિશન ગ્રાન્ટેડ. હવે રેકોર્ડ. હલો 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 હલો. તમને લોકોને તો સંભળાતું જ નથી ને? ક્લિયર? આવી રીતના થયું તમારું ઓડિયો રેકોર્ડ કરવાનું અને ઓડિયો પ્લે કરવાનું. એટલે કે 2 ક્લાસીસ પૂરા થયા આમાં. મીડિયા પ્લેયર, મીડિયા રેકોર્ડર આટલું યુઝ કરો તમે એટલે તમે કોઈ પણ જે સોંગ છે એ સોંગને પ્લે કરાવી શકો. ઓડિયો મીડિયા પ્લેયર છે એનું કામ શું હતું સોંગને પ્લે કરવાનું અને મીડિયા રેકોર્ડરનું કામ શું હતું તો કે સોંગને રેકોર્ડ કરવાનું. ફરી વખત કહી દઉં રેકોર્ડર વાળું જે ક્લાસ છે એની અંદર આપણે કેટલી વસ્તુ કરીએ છીએ તો કે સૌથી પહેલું કામ તો પરમિશન માંગવાનું જ છે. એટલે પરમિશન સૌથી પહેલા માંગીએ છીએ તો પરમિશન માંગવા માટેની આપણે જે મેથડ બનાવીએ છીએ એ મેથડ ને અહીં આગળથી કોલ કરી લીધી. મેથડ જો પરમિશન મળી ગઈ તો શું કરવાનું તો કે એક પાથ ડિફાઈન કરીએ છીએ કે જ્યાં આગળ આપણે આ સોંગને સ્ટોર કરવાના છીએ એના માટે. એ પાથ ડિફાઈન કરવા માટે એક રેન્ડમ નામ ફાઇલનું નામ જે છે એ રેન્ડમલી જનરેટ કરશું. કોઈ ફાઇલ હોય એ ઓલરેડી ડિફાઈન થયેલી હોય તો તમને એનું નામ મળે. અહીંયા આપણે શું કરવાનું કે જેટલી વખત હું રેકોર્ડ કરીશ ને એટલી વખત ફાઇલ જે છે એ ફાઇલનું નામ રેન્ડમલી જનરેટ કરાવવાનું. તો એમાં મેં એવું કહી દીધું કે
5 કેરેક્ટર્સ વાળું કોઈક નામ જનરેટ કરવાનું છે અને એની અંદર મેં ઉપર એક વેરિયેબલ ડિફાઇન કરી દીધો ગ્લોબલી કે જેમાં મેં A to P સુધીનું લખેલું છે. તમે તમારી રીતે રાખી શકો કે કેટલા કેરેક્ટર્સ માંથી રેન્ડમ નેમ જનરેટ કરાવવું છે. તો એવી રીતે એક આખું પાથ ડિફાઇન કર્યું કે આવી રીતના પાથ ઉપર કરવાનું છે. પછી અહીંયા આ મીડિયા રેકોર્ડર માટેનું મેઇન વસ્તુ શું છે કે મીડિયા રેકોર્ડરને રેડી કરવું પડે. તો એના માટે મીડિયા રેકોર્ડર રેડી એવી એક મેથડ ડિફાઇન કરી ને એ મેથડની અંદર એનું બધું કામકાજ કરેલું છે. કયું કે મીડિયા રેકોર્ડરનો ઓબ્જેક્ટ હતો એને ઇનિશિયલાઇઝ કર્યો. સેટ ઓડિયો સોર્સ એટલે કે મારું જે હું રેકોર્ડ કરીશ ઓડિયો એને કઈ રીતે કરવાનું છે, મતલબ કે ક્યાંથી રેકોર્ડ કરવાનું છે, સોર્સ હશે કયો હશે તો કે માઇક થી હું રેકોર્ડ કરીશ એવું મેં ડિફાઇન કર્યું. એનું આઉટપુટનું ફોર્મેટ ડિફાઇન કર્યું. એનું એન્કોડિંગનું ફોર્મેટ મેં ડિફાઇન કર્યું અને આઉટપુટ ફાઇલને ક્યાં સ્ટોર કરવાની તો આપણે જે ઉપર રેન્ડમ નેમ થી પાથ આખો જનરેટ કર્યો એ પાથ ઉપર આપણે આઉટપુટ ફાઇલને મૂકવાની છે. એની પછી બીજું શું કર્યું કે આ જે મેથડ છે એની અંદર શું કરીએ છીએ આપણે તો કે આ જે રેન્ડમ નેમ જનરેટ કરવાનું છે એના માટે સ્ટ્રિંગ બિલ્ડરનો યુઝ કરીને રેન્ડમ નેમ જનરેટ કરીએ છીએ. એની પછી મીડિયા રેકોર્ડર ડોટ પ્રિપેર મીડિયા રેકોર્ડર ડોટ સ્ટાર્ટ એટલે રેકોર્ડિંગ સ્ટાર્ટ થશે આનાથી. અને આ બધી વસ્તુ ક્યાં કરીએ છીએ આપણે બટન સ્ટાર્ટ ઉપર એટલે કે જયારે રેકોર્ડ વાળા બટન ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે આ બધી વસ્તુ થાય છે. સ્ટોપ ના બટન ઉપર રેકોર્ડિંગને સ્ટોપ કરી દેવાનું છે અને બધા જે બટન છે એને ઇનેબલ ને ડિસેબલ કરી દેવાના છે. પ્લે ઉપર જે સોંગ પ્લે જે ઓડિયો રેકોર્ડ કર્યો એને પ્લે કરાવવાનો છે. એટલે ત્યાં આગળ મીડિયા પ્લેયર ની રિક્વાયરમેન્ટ આવશે. એટલે અહીંયા આગળ મીડિયા પ્લેયર નો ઓબ્જેક્ટ લીધો અને એને ન્યૂ મીડિયા પ્લેયર થી ઇનિશિયલાઇઝ કર્યો અને મીડિયા પ્લેયર ડોટ સેટ ડેટા સોર્સ એની અંદર પાથ સેટ કરી દીધો કે આ પાથ ઉપર ડિસ્પ્લે કરાવવાનું. પ્રિપેર કર્યું મીડિયા પ્લેયર ને અને સ્ટાર્ટ કર્યું. અગેન આ બે વસ્તુ આ મીડિયા પ્લેયર ડોટ પ્રિપેર કરીએ તો ત્યાં આગળ ઇનપુટ આઉટપુટ એક્સેપ્શનની પોસિબિલિટીઝ છે. એટલે ટ્રાય કેચમાં લખ્યું મીડિયા પ્લેયર ડોટ સ્ટાર્ટ કર્યું ને જ્યારે હું બટનને સ્ટોપ વાળા બટનની ઉપર ક્લિક કરીશ પ્લેઇંગ સ્ટોપ વાળા બટનની ઉપર એટલે શું કરવાનું તો કે અગેન બધા બટનને ઇનેબલ ડિસેબલ કરી દેવાના. મીડિયા પ્લેયરને સ્ટોપ કર્યું અને મીડિયા પ્લેયરને રિલીઝ કરી દીધું. મીડિયા પ્લેયરને રિલીઝ કરી દો એટલે પછી પાછું મીડિયા રેકોર્ડરને રેડી કરી દેવું પડે. એટલે એ મીડિયા રેકોર્ડરને અહીં આગળ રેડી કરી દીધો. આટલી વસ્તુ કરો એટલે તમારું જે ઓડિયો જે છે એ રેકોર્ડ થશે આની અંદર. તો વી હેવ ટુ ડિફરન્ટ ક્લાસીસ મીડિયા પ્લેયર એન્ડ મીડિયા રેકોર્ડર અને બંનેની અંદર અલગ અલગ તમને ફંક્શનાલિટીઝ મળે છે, મેથડ મળે છે. પ્રિપેર, સ્ટાર્ટ, સ્ટોપ, રેકોર્ડ પ્લસ એ બધાની અલગ અલગ પ્રોપર્ટીઝ સપોઝ રેકોર્ડર છે તો એની પ્રોપર્ટીઝ આવે કે આઉટપુટ તમારા સોર્સ કયો લેવો છે, આઉટપુટ ફાઇલને ક્યાં સ્ટોર કરાવડાવી છે. તો એ બધી વસ્તુઓ યુઝ કરીને મીડિયા પ્લેયર અને મીડિયા રેકોર્ડર યુઝ થાય છે. ક્લિયર એવરીવન?